શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેને આપણે નસીબ કહીએ છીએ તે ખરેખર આપણા હાથમાં હોય છે અને આપણી એક નાની ભૂલ અથવા આળસ આપણને મૃત્યુના મુખમાં ધકેલી શકે છે, જ્યારે એક સાચો નિર્ણય આપણને 100 વર્ષનું આયુષ્ય આપી શકે છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે અમેરિકામાં લોકો બીમારી આવતા પહેલા જ તેને હરાવી દે છે અને કેમ આખી દુનિયાએ તેમની પાસેથી આ જીવલેણ અને ગંભીર ગણાતી બીમારીઓ સામે લડવાની ખાસ પદ્ધતિ શીખવી જોઈએ. તે જાણવા માટે આ વિડિયો અંત સુધી જોતા રહેજો અને એનઆરઆઈ પલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આમાં છુપાયેલું છે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું સૌથી મોટું રહસ્ય. જો તમે અમેરિકાની રોજે અપડેટ જાણવા માંગો છો અને એનઆરઆઈ પલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સામાન્ય રીતે જ્યારે પણ આપણે હોસ્પિટલ કે ડોક્ટરનું નામ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં ભીડભાડવાળા વેઇટિંગ રૂમ, ઓપરેશન થિયેટરની લાઇટો અને ગંભીર બીમારીઓના ઈલાજ માટે થતી દોડધામના દ્રશ્યો સામે આવતા હોય છે. ભારત જેવા દેશોમાં આપણી માનસિકતા એવી રહી છે કે જ્યાં સુધી શરીરમાં કોઈ દુખાવો ન થાય કે કોઈ મોટી તકલીફ ઊભી ન થાય ત્યાં સુધી આપણે ડોક્ટર પાસે જવાનું ટાળીએ છીએ, જેને આપણે રિએક્ટિવ અભિગમ કહી શકીએ છીએ, એટલે કે બીમારી આવ્યા પછી તેનો ઈલાજ કરવો. પણ આજે અમે તમને એક એવી વિચારધારાથી પરિચિત કરાવવા માંગીએ છીએ જે આનાથી તદ્દન વિપરીત છે, અને તે છે અમેરિકાની હેલ્થ કેર સિસ્ટમ, જે પ્રિવેન્શન એટલે કે અટકાયત અને વહેલા નિદાન પર આધારિત છે. અમેરિકામાં સ્વાસ્થ્ય પ્રત્યેનો દ્રષ્ટિકોણ બાળકના જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધી એક ચોક્કસ માળખામાં વણાયેલો છે. ત્યાં લોકો માત્ર બીમાર પડે ત્યારે જ ડોક્ટર પાસે નથી જતા, પરંતુ તેઓ બીમાર ન પડે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. તમે અમેરિકાના રસ્તાઓ પર જોશો તો સવારના સમયે લોકો જોગિંગ કરતા, જીમમાં કસરત કરતા કે હેલ્ધી ખોરાક લેતા જોવા મળશે. પણ આ માત્ર દેખાવ પૂરતું નથી. તેની પાછળ આખી એક તબીબી વ્યવસ્થા કામ કરે છે, જે લોકોને નિયમિત તપાસ માટે પ્રોત્સાહિત કરે છે. જેમ આપણે આપણી ગાડીનું સર્વિસિંગ કરાવીએ છીએ તેમ અમેરિકામાં શરીરનું પણ નિયમિત ચેકઅપ કરાવવાની પરંપરા છે. ત્યાં દાંતમાં દુખાવો થાય ત્યારે જ ડેન્ટિસ્ટ પાસે જવું એવું નથી હોતું, પણ વર્ષમાં 2 વાર દાંતની સફાઈ અને એક્સરે કરાવવો એ એક સામાન્ય બાબત છે. તેવી જ રીતે દર વર્ષે ફેમિલી ડોક્ટર પાસે જઈને આખા શરીરનું બ્લડ વર્ક કરાવવું અને શારીરિક તપાસ કરાવવી એ દરેક અમેરિકન નાગરિકના જીવનનો ભાગ છે. આનાથી ફાયદો એ થાય છે કે ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર સ્થિતિઓ જ્યારે શરૂઆતના તબક્કામાં હોય ત્યારે જ પકડાઈ જાય છે અને તેની સારવાર સરળ બની જાય છે. અને આમાં સૌથી મહત્વની ભૂમિકા ત્યાંની હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ ભજવે છે, જે આવી તપાસનો ખર્ચ ઉઠાવે છે, જેથી લોકો કોઈ પણ આર્થિક ચિંતા વગર પોતાનો ટેસ્ટ કરાવી શકે. આજે અમે તમને એવા 5 મહત્વના ટેસ્ટ વિશે વિગતવાર જણાવીશું જે અમેરિકામાં સામાન્ય છે, પણ અન્ય દેશોમાં તેને નજરઅંદાજ કરવામાં આવે છે. જેની શરૂઆત આપણે સાવ નાના બાળકોથી કરીએ તો સૌથી પહેલો અને મહત્વનો ટેસ્ટ છે લીડ પોઈઝનિંગ સ્ક્રીનિંગ, એટલે કે સીસાના ઝેરની તપાસ. જ્યારે બાળક 1 થી 2 વર્ષનું હોય ત્યારે આ ટેસ્ટ કરવામાં આવે છે. તમે કદાચ વિચારતા હશો કે આટલા નાના બાળકને વળી સીસાનું ઝેર ક્યાંથી ચડે? તો તેનું કારણ છે જૂના મકાનો. અમેરિકામાં 1978 પહેલા બનેલા ઘરોમાં જે કલર વપરાતો હતો તેમાં સીસાનું પ્રમાણ વધારે હતું, અને જેમ જેમ સમય જાય તેમ દિવાલ પરથી પોપડા ઉખડે કે બારીઓના ભાગમાં કલર ઝીણો થઈને ઉડે, ત્યારે નાના બાળકો જે જમીન પર રમતા હોય ત્યાં કલરના રજકણોના સંપર્કમાં આવે છે અને અજાણતામાં તેને ગળી જાય છે. આ સીસું જો બાળકના શરીરમાં જાય તો તે મગજને કાયમી નુકસાન કરી શકે છે. તેનાથી બાળકની શીખવાની ક્ષમતા ઘટી જાય છે અને વર્તણૂકમાં ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે. અમેરિકાના ડોક્ટરો જાણે છે કે આનું પરિણામ કેટલું ભયાનક હોઈ શકે છે, એટલે જ ઘર ગમે તેટલું નવું કે ચોખ્ખું હોય પણ દરેક બાળકનો આ ટેસ્ટ કરાવવો ત્યાં ફરજિયાત જેવો જ છે, જેથી ભવિષ્યની મોટી મુસીબતો ટાળી શકાય. હવે આપણે થોડા આગળ વધીએ અને કિશોરાવસ્થા કે 20 વર્ષની આસપાસની ઉંમરની વાત કરીએ તો આ સમયે અમેરિકામાં એક બહુ સામાન્ય પ્રક્રિયા છે, જે છે ડાપણની દાઢ, એટલે કે વિઝડમ ટીથ કઢાવવાની પ્રક્રિયા. ભારત જેવા દેશોમાં આપણે ત્યાં સુધી રાહ જોઈએ છીએ જ્યાં સુધી દાઢમાં અસહ્ય દુખાવો ન થાય કે પેઢામાં સોજો ન આવે, પણ અમેરિકન ડેન્ટિસ્ટ કંઈક અલગ જ વિચારે છે.
તેઓ એક્સરે દ્વારા પહેલેથી જ જોઈ લે છે કે આ દાઢ ભવિષ્યમાં સમસ્યા ઊભી કરશે કે નહીં, અને મોટા ભાગે તે બહાર આવે તે પહેલા જ તેને સર્જરી દ્વારા કાઢી નાખવાની સલાહ આપે છે. તમને થશે કે જ્યારે કંઈ તકલીફ જ નથી તો ઓપરેશન શું કામ કરાવવું, પણ તેની પાછળનું વિજ્ઞાન એ છે કે જ્યારે તમે યુવાન અને સ્વસ્થ હોવ ત્યારે સર્જરી પછીનું રિકવરી રેટ ખૂબ ઝડપી હોય છે અને હાડકાં પણ નરમ હોય છે. જો તમે 40 વર્ષની ઉંમરે આ દાઢ કઢાવો તો તે ખૂબ જ પીડાદાયક અને જોખમી બની શકે છે. આ બાબતે એક વ્યક્તિનો કિસ્સો ખૂબ જ જાણીતો છે, જેણે ડોક્ટરની સલાહ માનવાનો ઇનકાર કર્યો હતો અને તેને લાગ્યું કે જ્યારે દુખાવો જ નથી તો ખોટું ઓપરેશન શું કામ કરાવવું. પણ થોડા વર્ષો પછી તેને એટલો ભયાનક દુખાવો ઉપડ્યો કે તેણે ઇમરજન્સીમાં 4 દાઢ એક સાથે કઢાવવી પડી અને તે પછીનું આખું અઠવાડિયું તેના માટે નરક જેવું હતું. મોઢું એટલું સોજી ગયું હતું કે તે પાણી પીવામાં પણ તકલીફ અનુભવતો હતો. આ કિસ્સો આપણને શીખવે છે કે સમયસર લીધેલો નિર્ણય કેટલી મોટી પીડામાંથી બચાવી શકે છે. હવે આપણે વાત કરીએ મધ્યમ વયની, એટલે કે 45 વર્ષની ઉંમરની, જ્યારે કેન્સર જેવી બીમારીઓનો ખતરો વધવા લાગે છે. અમેરિકામાં 45 વર્ષની ઉંમરે દરેક વ્યક્તિને કોલોનોસ્કોપી કરાવવાની કડક સલાહ આપવામાં આવે છે. આ ટેસ્ટ આંતરડાના કેન્સરને શોધવા માટે છે. આંતરડાનું કેન્સર જો વહેલા પકડાઈ જાય તો તેનો સંપૂર્ણ ઇલાજ શક્ય છે. આ પ્રક્રિયા પોતે તો ખૂબ જ ટૂંકી અને પીડા વગરની હોય છે, કારણ કે દર્દીને થોડી બેભાન અવસ્થામાં રાખવામાં આવે છે, પણ તેની તૈયારી થોડી અઘરી છે. ટેસ્ટના એક દિવસ પહેલા દર્દીએ માત્ર પ્રવાહી લેવું પડે છે અને એક ખાસ પ્રકારનું રેચક એટલે કે લેક્સિટિવ પીવું પડે છે, જેનાથી આખા આંતરડા સાફ થઈ જાય. આ 24 કલાક દરમિયાન વારંવાર વોશરૂમ જવું પડે અને થોડી અકળામણ થાય, પણ ડોક્ટરો કહે છે કે આ એક દિવસની તકલીફ તમારા જીવનના 20 વર્ષ વધારી શકે છે, કારણ કે આ ટેસ્ટ દ્વારા ડોક્ટરો આંતરડામાં રહેલા નાના નાના મસા કે ગાંઠને કેન્સર બને તે પહેલા જ શોધી કાઢે છે અને તેને દૂર કરે છે. આવી જ રીતે મહિલાઓ માટે 40 થી 50 વર્ષની ઉંમરે મેમોગ્રામ એટલે કે સ્તન કેન્સરની તપાસ ખૂબ જ મહત્વની છે. સ્તન કેન્સર પણ જો શરૂઆતમાં ખબર પડી જાય તો તેને સહેલાઈથી મટાડી શકાય છે. મેમોગ્રામ એવી મશીનરી છે જે હાથથી તપાસ કરવા છતાં ન પકડાય તેવી નાની ગાંઠને પણ પકડી પાડે છે. અમેરિકામાં આ ટેસ્ટને એટલું મહત્વ આપવામાં આવે છે કે સ્ત્રીઓ માટે આ એક નિયમિત શેડ્યુલ બની ગયું છે અને તેના કારણે ત્યાં કેન્સરથી થતા મૃત્યુ દરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. હવે આપણે વાત કરીએ 50 વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે, જેમાં સૌથી મહત્વની રસી છે સિંગલ્સ વેક્સિન, જેને આપણે ગુજરાતીમાં નાગલી કે અછબડા પછી થતો ભયાનક રોગ કહી શકીએ છીએ. જે લોકોને બાળપણમાં અછબડા થયા હોય તેમના શરીરમાં તે વાયરસ સુસુપ્ત અવસ્થામાં પડ્યો હોય છે અને જ્યારે ઉંમર વધે કે રોગ પ્રતિકારક શક્તિ ઘટે ત્યારે તે ફરીથી સક્રિય થાય છે અને ચેતાતંત્રમાં અસહ્ય દુખાવો ઊભો કરે છે, જે મહિનાઓ સુધી ચાલે છે. આ પીડા એવી હોય છે કે માણસ પોતે કશું કામ ન કરી શકે અને માનસિક રીતે પણ ભાંગી પડે. આનાથી બચવા માટે અમેરિકામાં 50 વર્ષ પછી 2 ડોઝની વેક્સિન લેવાની સલાહ અપાય છે. આ રસી લીધા પછી આ બીમારી થવાની શક્યતા નહિવત થઈ જાય છે. સાથે જ એક બીજી રસી છે જે પહેલા 65 વર્ષે અપાતી હતી, પણ હવે તેની ઉંમર ઘટાડીને 50 કરી દેવામાં આવી છે અને તે છે ન્યુમોનિયાની રસી. ન્યુમોનિયા માત્ર ફેફસાને જ નહીં પણ મગજને પણ અસર કરી શકે છે, જેને મોનિઝાઇટિસ કહેવાય છે. આ એક નાનકડી રસી વૃદ્ધાવસ્થામાં થતા શ્વાસના ગંભીર રોગો સામે રક્ષણ આપે છે. આમ જો આપણે આ બધી બાબતોને એક સાથે જોઈએ તો સમજાશે કે અમેરિકાની હેલ્થ સિસ્ટમ માત્ર રોગ મટાડવા પર નહીં પણ રોગોની આવતા રોકવા પર ભાર મૂકે છે. તેના માટે કદાચ તમારે થોડી અસુવિધા ભોગવવી પડે, જેમ કે એક દિવસનો ઉપવાસ કરવો પડે કે નાની સર્જરી કરાવવી પડે, પણ તે ભવિષ્યમાં આવનારી મોટી આફતો સામે એક મજબૂત ઢાલ સમાન છે. સ્વાસ્થ્ય પ્રત્યેનો આ સક્રિય અભિગમ જ સાચા અર્થમાં જીવન બચાવે છે. આપણે પણ આપણા ડોક્ટર સાથે ચર્ચા કરીને જાણવું જોઈએ કે આપણા માટે કયા ટેસ્ટ જરૂરી છે, કારણ કે સાવચેતી એ જ શ્રેષ્ઠ સારવાર છે અને તમારું સ્વાસ્થ્ય એ તમારી સૌથી મોટી સંપત્તિ છે. આશા રાખીએ છીએ કે આ માહિતી તમને જીવનમાં ઉપયોગી થશે અને તમે પણ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનશો. આ ખાસ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી નમસ્કાર અને NRI પલ્સને સબસ્ક્રાઇબ કરજો.